નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજની વાત એવી છે કે જ્યારે પુત્રવધુએ સાસુના ચારિત્રને કલંકિત કર્યું ત્યારે સાદી સાસુએ પણ કરી તેડી આંગળી અને પોતાના દિમાગનો ઉપયોગ કરીને દીકરાઓ સામે સત્ય લાવ્યા અને વહુઓને દેખાડ્યા દિવસે તારા. એવું કંઈક કર્યું કે વહુરાણીઓ ચોંકી ગઈ અને આખરે વૃદ્ધ મહિલાએ શું કર્યું? ચાલો જાણીએ. અરે જ્યોતિ, તું આજે વહેલી સવારે અચાનક ક્યાં જઈ રહી છે? તું તારી બેગ અને પથારી લઈને ક્યાં જઈ રહી છે? ઘરની સામે બેઠેલા વિશાખાજીએ કહ્યું. તો જ્યોતિજીએ તેમને કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ તેમની બેગ લીધી અને આંખોના આંસુ લૂછતા આગળ વધવા લાગ્યા. જ્યારે વિશાખાજીએ આ જોયું ત્યારે તેમને કંઈક અજુગતું લાગ્યું અને તેમણે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો. આના પર પણ જ્યારે ત્યારે જ્યોતિજી તરફ કોઈ જવાબ ન આવ્યો ત્યારે તે આંખોનો આંસુ લૂછતા આગળ વધ્યા રહ્યા. તો વિશાખાજીએ તેમને આંસુ લૂછતા જોયા. તેમને કંઈ સમજાયું નહીં. પછી તેમણે જ્યોતિજીનો હાથ પકડીને ઠપકો આપ્યો અને પૂછ્યું, અરે જ્યોતિ, તારું ધ્યાન ક્યાં છે? હું તને ઘણા સમયથી પૂછું છું પણ તું જવાબ નથી આપતી. અરે તું ક્યાં જાય છે? તું મને કંઈક કહેશે? રડતા રડતા જ્યોતિજી તેમને કંઈ બોલી ન શક્યા. તેમને રડતા જોઈને વિશાખાજી પણ ચિંતિત થઈ ગયા અને પોતાનું કામ છોડીને પોતાના પાડોશી, આમ કહીએ તો તેમની સહેલીને સાંત્વના આપવા લાગ્યા. વિશાખાજીએ પહેલાં જ્યોતિજીને પોતાના ઘરે બેસાડ્યા અને પછી તેમને સાંત્વના આપતા લાગ્યા. તેમને જ્યોતિજીના ખભા પર હાથ મૂક્યો અને સમજવાની કોશિશ કરવા લાગ્યા કે શું થયું, મને કહેજો. તું આમ રડતી રહેશે તો મને કેવી રીતે ખબર પડશે કે ઘરમાં કોઈ સમસ્યા છે? સારું, પહેલાં ચૂપ રહે અને મને શાંતિથી કે શું થયું છે. થોડીવાર પછી જ્યારે જ્યોતિજીએ રાહત થઈ ત્યારે તેમના મોંમાંથી અવાજ આવ્યો. જ્યોતિજીએ વિશાખાજીને કહ્યું કે તું મારા ઘરની પરિસ્થિતિ સારી રીતે જાણે જ છે. મેં મારા બાળકો માટે શું શું નથી કર્યું. મારા બાળકોને ઉછેર મેં મારું આખું જીવન બરબાદ કરી દીધું છે. એમ વિચારીને કે તેમને કોઈ નુકસાન ન પહોંચે એમની ખુશી માટે મેં મારી બધી ખુશીઓ કુરબાની કરી દીધી. પણ બાળકો માટે મેં આટલું બધું કર્યું, એ બાળકો આજે મારી જરાય કિંમત કરતા નથી. વિશાખાજીએ માથું હલાવતા કહ્યું, હા મને ખબર છે. ના હોય, હું માનું છું કે તારું ઘર એટલું નજીક તો નથી, તેથી મને વધુ કંઈ ખબર નથી. કારણ કે કેટલાક સમયથી હું મારા બીજા પુત્ર સાથે અહીં ઘરે રહું છું, પરંતુ તેમ છતાં કોઈ મને કહે તો મને ખબર પડી જાય છે. થોડા દિવસો પહેલાં ઘરમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. મને કોઈએ કહ્યું હતું, પણ વાત શું હતી કે શું નહીં તે ખબર નથી. પણ આવી નાની નાની વાતો ઘરમાં બનતી જ રહે છે અને આવી નાની નાની વાતોને લીધે ઘર છોડીને જવાનું ક્યાંનો ડાયા પણ છે. જો આ કામ તારી વહુએ કર્યું હોત તો સમજાયું હોત કે નાની ઉંમરની હતી તેથી ખોટું પગલું ભરવા જઈ રહી હતી. પણ તું વહુ દીકરાઓની આટલી ઉંમર હોવા છતાં આવું પગલું ભરવા જઈ રહી છે. અરે દીકરાના લગ્નને માત્ર 1 વર્ષ થઈ ગયું છે અને તારા અને તારી વહુ વચ્ચે અત્યારથી જ અણબનાવ છે. લોકોને એકબીજાને સમજવામાં થોડો સમય લાગે છે અને તું એકલી પાગલ છે કે તું આવું પગલું ભરવા જઈ રહી છે. વિશાખાજીએ તેમને સમજાવવાના ઈરાદાથી કહ્યું. તો જ્યોતિજીએ વિશાખાજીને કહ્યું, તું જે કહે છે તે સાચી વાત છે, પણ હમણાં તે પોતે જ કહ્યું કે હું ગઈકાલની વહુ કે 4 દિવસની દીકરી નથી જે કોઈ વાત વગર આવું પગલું ભરવા જઈ રહી છું. જો હું આવું પગલું ભરી રહી છું તો તેની પાછળ કોઈ મોટું કારણ હશે. તને એવું નથી લાગતું? આના પર વિશાખાજીએ કહ્યું, હા તારી વાત સાચી છે. હું તને આજથી ઓળખતી નથી, હું તને ત્યારથી ઓળખું છું. બસ બાકી બધું ભૂલી જા. તું પોતે જ કહે કે આખરે શું થયું છે, પરંતુ જ્યાંથી આજે તું આટલું મોટું પગલું ભરવા જઈ રહી છે ત્યારથી આના પર જ્યોતિજીએ વિશાખાજીને બધું સમાચાર શરૂ કર્યું અને કહ્યું, વિશાખા તું તો જાણે જ છે કે જ્યારે મેં તેમની સાથે લગ્ન કર્યા હતા
હું ખૂબ નાની હતી. મારા માતા પિતાએ મારા લગ્ન ખૂબ જ નાની ઉંમરે કરી દીધા હતા. લગ્ન પછી જ્યારે હું ઘરે આવી હતી ત્યારે મારી નાની ઉંમર જોઈને પણ કોઈને મારા ઉપર દયા આવી ન હતી. બસ ઘરની વહુ બનાવી બધી જવાબદારી મારા માથે લાવી દીધી. તો પણ મેં ધ્યાન પણ ન આપ્યું અને ધીમે ધીમે મારી જવાબદારીઓ નિભાવવા લાગી. સમયની સાથે સાથે તારા દિયરની પીવાની આદત દિવસે ને દિવસે વધતી ગઈ. શરૂઆતમાં મારા માતા પિતા મતલબ કે મારા સાસુ સસરા તેમને ખૂબ ઠપકો પણ આપતા હતા. પરંતુ એક દિવસ જ્યારે મારા સાસુ સસરાએ તેમને વધુ ઠપકો આપ્યો ત્યારે તેમણે પોતાનો જીવ લેવાની ધમકી આપવાનું શરૂ કર્યું. તેથી મારા સસરા પણ તેમને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું અને પછી મારા જીવન પણ જાણે એક ગ્રહણ આવી ગયું હતું. મારું જીવન ખરાબથી ખરાબ થતું ગયું. એક દિવસ એક સમસ્યા મારા માથા પર આવતી રહી, પરંતુ તેમ છતાં હું ધીરજ રાખતી હતી, કારણ કે મારા સાસુ સસરા મારા માટે મારા માતા પિતાથી ઓછા ન હતા. તેઓ બંને મારી ખૂબ કાળજી રાખતા હતા. તેમની પોતાની દીકરીની જેમ મારી સંભાળ રાખતા અને હું પણ તેમને મારા માતા પિતા માનીને રાત દિવસ તેમની સેવા કરતી. મારી પાસે માત્ર તેમનો જ આધાર હતો. તેમના સહારે હું આ બધું સહન કરતી હતી. થોડા સમયથી મારા પતિ ખૂબ જ દારૂના નશામાં ઘરે આવતા અને અપશબ્દો બોલતા. ક્યારેક તેમને કોઈ વાત પર ગુસ્સો આવતો તો તે મને બધી પ્રકારની વાહિયાત વાતો કહેતા. પણ ધીરે ધીરે તેમની આ બધી ગતિવિધિઓ વધતી ગઈ, કારણ કે માતા પિતાને પણ તેમને ગુમાવવાનો ડર હતો. તેથી જ તેમના કોઈ પણ ગેરવર્તણૂક પર, તેમની કોઈ પણ ક્રિયા પર તે તેમને ઠપકો પણ આપતા ન હતા અને બિચારા આ બધું સહન કરતા હતા કે તે જે કરે છે તે તેને કરવા દો. કાલે અમારા દીકરાને કંઈ થશે તો અમે શું કરીશું? અને પછી તેમણે મને ખૂબ જ સારી રીતે સમજાવ્યું. તેથી જો મારા કારણે મારા ઝઘડો કરવાથી પણ જો મારા પતિને કંઈ થઈ જાય તો શું હું ક્યારેય મારી જાતને માફ કરી શકીશ? ના, ક્યારે નહીં. પણ હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહીં. અને તેથી જ મેં અને મારા સાસુ સસરા સંપૂર્ણ મૌન જાળવ્યું. ન તો હું મારા પતિને કોઈ ખોટો જવાબ આપતી અને ન તો મારા સાસુ સસરા તેમને કંઈ કહેતા. પણ ધીમે ધીમે નશામાં ધૂત તેમનું ઘરે આવવું અને મારઝૂડ કરવાનું પણ વધી ગયું. હવે તેમણે મારા પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું અને લગભગ દર ત્રીજા કે ચોથા દિવસે તે મને નાની નાની બાબતે મારવા લાગ્યા. અને અહીં બાળકોના જન્મ પછી હું વધુ લાચાર બની ગઈ. હવે હું જાઉં તો ક્યાં જાઉં? મારા સાસરિયા સિવાય મારો કોઈ સહારો ન હતો. ધીમે ધીમે મેં મારા બાળકોનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. પહેલાં એક પુત્ર, પછી 3 બાળકો અને આ રીતે હું 4 બાળકોની માતા બની અને સમાન અત્યાચારો સહન કરતી રહી. પરંતુ તે માણસે આટલા સમય પછી પણ મારા ઉપર અત્યાચાર કરવાનું ના છોડ્યું અને તેને દારૂની લતને કારણે મારા સસરા પણ લાચાર બની ગયા. જો કે તેમણે ક્યારેય મને મારા માતા પિતાની કમીનો અનુભવ થવા દીધો નહીં. પરંતુ જ્યારથી તે બંને મને છોડી ગયા ત્યાર પછી અનાથ બની ગઈ છું. મેં બધું ગુમાવ્યું. મારા માતા પિતા મને ઘણા સમય પહેલાં છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે તેઓએ મારા લગ્ન કર્યા તે જ દિવસે તેઓએ મને છોડી દીધી હતી. પરંતુ તેમ છતાં હું હંમેશા મારા માતા પિતાને સમજાવતી કે મારા સાસુ સસરા મારા માતા પિતા છે. પરંતુ વાસ્તવમાં જ્યારે મારા સાસુ સસરાનું અવસાન થયું ત્યારે હું એકલતા અનુભવવા લાગી. અને હવે મારા સસરાનું મૃત્યુ પછી મારા પતિને કોઈનો ડર ન હતો. તે આખો સમય નશામાં રહે છે. એવો કોઈ દિવસ નથી કે જ્યારે તે નશામાં ઘરે ન આવ્યા હોય. હવે નશામાં ઘરે આવવું તેમનો રોજનો દિનચર્યા બની ગયો છે. હવે તે દરરોજ પીતા હતા અને મને રોજ માર પડતો હતો. મને ખૂબ ગુસ્સો આવતો, પણ હું કાંઈ બોલી શકતી ન હતી. તેથી જ હું મારા બાળકો માટે બધું જ સહન કરતી રહી, કારણ કે હું ભણેલી ન હતી. તેથી હું ક્યાં જાઉં અને શું કરું અને હું મારા બાળકોને કેવી રીતે ઉછેરું, એટલું હું બધું સહન કરતી રહી. પણ ખબર નથી, ભગવાનને કદાચ આ પણ પસંદ ન આવ્યું. તેણે મારી વધુ કસોટી કરવી હતી.
એક દિવસ મારા પતિને છાતીમાં સતત દુખાવો થયો. ડૉક્ટર પાસે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેમના ફેફસા અને કિડનીને નુકસાન થયું છે. મેં મારા પતિને સમજાવવાની કોશિશ કરી કે દારૂ પીધા પછી હરવા ફરવાની તેમની હાલત નથી રહી, પરંતુ તેમણે મારી વાત ન સાંભળી અને તેમની ઈચ્છા મુજબ કરવાનું ચાલુ રાખ્યું. પછી એક દિવસ તેનું પણ મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી હું વધુ ભાંગી પડી હતી, જે ડરથી હું મારા પતિને છોડી ન શકતી હતી. મારા બાળકો સાથે ક્યાંય જવા સક્ષમ ન હતી. ભય મારા માટે કાયમી બની ગયો હતો. હું ભણી ન હતી અને બીજું કંઈ જાણતી ન હતી. આવી સ્થિતિમાં હું મારા બાળકોની સંભાળ કેવી રીતે રાખી શકું? પણ હવે મારે મારા બાળકોને કોઈક રીતે ઉછેરવાના હતા. ધીમે ધીમે મારે સત્ય સ્વીકારીને જીવનમાં આગળ વધવું પડ્યું. મેં પાડોશી આંટીઓને કામ માટે પૂછ્યું. તેઓ મને તેમની સાથે ખેતરોમાં કામ કરવા લઈ જવા લાગ્યા. હવે ધીમે ધીમે મારે મારા બાળકોના જીવને પાર કરવા માટે કંઈક તો કરવાનું જ હતું. પછી મેં ખેતરોમાં કામ કરવા જવાનું શરૂ કર્યું અને ખેતરમાં મજૂરી કર્યા પછી પણ હું મારા બાળકોને સારું જીવન આપી શકી નહીં. શરૂઆતથી જ્યાં સુધી તેમના પિતા જીવતા હતા ત્યાં સુધી મેં તેમને સરકારી શાળામાં ભણાવ્યા. ત્યાં સુધી તેઓ સરકારી શાળામાં ભણતા રહ્યા. મોટો દીકરો 6થા ધોરણમાં હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. એ પછી મેં મોટા દીકરાને પ્રાઇવેટ શાળામાં અને બાકીના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનું શરૂ કર્યું, એ વિચારીને કે જે મોટો છે તે તેના નાના ભાઈ બહેનોને ભણાવશે. અને સમય આમ જ વીતતો ગયો. પણ મારા માટે ઘર ચલાવવું બહુ મુશ્કેલ બની ગયું હતું. હું ફક્ત ખેતરોમાં કામ કરીને મારા બાળકોનો ખર્ચ કાઢી શકતી હતી. હું બીજું શું કરી શકું? કારણ કે ખેતરોનું કામ 12 મહિના સુધી ચાલતું નથી. તેથી જ ખેતરોમાં કામની સાથે સાથે મેં ભઠ્ઠામાં પણ કામ કરવાનું શરૂ કર્યું. ત્યારે જ હું મારા બાળકોની ફી ભરી શકીશ અને તેમના ભોજનની વ્યવસ્થા કરી શકીશ. હવે મોટા દીકરાએ પણ 12મું પૂરું કર્યું પછી મેં નાના બાળકોને પણ નજીકની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો. અને હવે મોટા દીકરાએ પણ સરકારી શાળામાંથી 12મું પૂરું કર્યું હતું. જ્યારે મોટા દીકરાએ 12મું પૂરું કર્યું ત્યારે હવે તેને કોલેજમાં એડમિશન લેવું હતું. તેથી મેં તેને સમજાવ્યું કે કેમ ના તે નાના બાળકોને ઘરે ભણાવવાનું શરૂ કરે. આનાથી તેની કોલેજ ફીમાં મને થોડી મદદ મળશે. બીજું કંઈ નહીં તો મારી એટલી મહેનત તો થશે કે જો તે તેના ટ્યુશન માટે પૈસા કાઢે તો પણ મને રાહત થશે. હું તેની ફી માટે પૈસા બચાવતી હતી અને પછી મારે બીજા બાળકો વિશે પણ વિચારવાનું હતું. હું આ રીતે સમય વિતાવતી હતી અને મારા બાળકોનું શિક્ષણ ચાલુ રાખવા માટે મેં જ્યાંથી શક્ય હોય ત્યાંથી પૈસા લીધા અને ઉધાર પણ લીધા. મારા મોટા દીકરાનું ભણતર પૂરું થતાં જ નાના બાળકોએ પણ કોલેજમાં એડમિશન લઈ લીધું. બંને નાની દીકરીઓ પણ ભાઈઓ સાથે કોલેજ જતી. મારો મોટો દીકરો બહુ બુદ્ધિશાળી હતો. રોજે રોજ બાળકોને ટ્યુશન ભણાવવા ઉપરાંત એક ખાનગી કંપનીમાં નોકરી પણ કરવા લાગ્યો અને હવે હું થોડી આરામથી જીવવા લાગી હતી. છેલ્લા 3-4 વર્ષથી મારો દીકરો કંપનીમાં કામ કરવા લાગ્યો ત્યારથી હું થોડી ચિંતા મુક્ત થઈ ગઈ. બસ હવે એક જ ચિંતા હતી કે મારી 2 નાની દીકરીઓના લગ્ન કેવી રીતે કરવા. આ બધું વિચારીને હું દિવસ રાત ચિંતિત હતી. પછી મેં નક્કી કર્યું કે હું દેખાડો કરવામાં પૈસા નહીં બગાડીશ અને મારા પુત્રના જીવનમાં ગડબડ પણ નહીં કરું. એટલે મેં મારી બંને નાની દીકરીઓને સામાન્ય ઘર શોધીને સામાન્ય લગ્ન કરી વિદાય આપી અને મને મારા મોટા પુત્રની નોકરીનો સાથ મળ્યો. તેથી જ મેં થોડા પૈસા બચાવ્યા અને મારા પુત્રોના લગ્ન કરાવવાનું વિચાર્યું. તને ખબર જ હશે વિશાખા કે ગયા વર્ષે જ મેં મારા 2 પુત્રોના લગ્ન કરાવ્યા હતા. વિશાખાજીએ કહ્યું, હા મને ખબર છે કે તે મને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. અમે બધા આવ્યા હતા. પછી શું થયું? વિશાખાજીએ ઉત્સાહથી પૂછ્યું. ત્યારે જ્યોતિજીએ જવાબ આપ્યો, બસ એટલું જ સમજી લે કે એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી કે જ્યારે મેં એ છોકરીઓને જોઈને લગ્ન માટે મારું મન ભરી લીધું હતું કે મારા બાળકો બહુ હોશિયાર છે. મારા મોટા દીકરાએ મારી સાથે ક્યારેય મોટા અવાજે કંઈ કહ્યું નથી.
તેને ક્યારેય નથી કે માતા તું મારા માટે આવી છોકરી શોધ કે આવી છોકરી ન શોધ. તેણે બધું મારા પર છોડી દીધું હતું. હાલનો સમય જોઈએ તો મારા બાળકો ખૂબ સારા છે અને મારો મોટો દીકરો મિલન આટલા વર્ષોથી ઘરની જવાબદારી સંભાળી રહ્યો હતો અને છેલ્લા 2 વર્ષથી મારા નાના દીકરા અને દીકરીઓએ પણ તેમના લગ્ન માટે એવું નથી કહ્યું કે તેમને તેમના ભાઈના પૈસા જ ખર્ચ્યા છે. બિચારી મારી દીકરીઓએ પણ ખૂબ મહેનત કરી અને બાળકોને ટ્યુશન ભણાવીને મને ખૂબ ટેકો આપ્યો છે. પરંતુ તેમ છતાં મારા પુત્રોના લગ્ન ન થાય ત્યાં સુધી મારા પર થોડું દેવું થયું હતું. તેથી તેને પતાવવા માટે મારો પુત્ર મને પૈસા આપતો હતો અને મેં મારા નાના પુત્રને પણ કહ્યું હતું કે મને થોડા પૈસા આપે. બંને ભાઈઓએ મને અડધા પૈસા આપવા જોઈએ, પરંતુ મારા મોટા પુત્રએ તેનો આખો પગાર હંમેશની જેમ મારા હાથમાં આપ્યો અને કહ્યું કે માં, તું જ્યાં સુધી છે ત્યાં સુધી અમને શું કમી છે? મારી પત્નીને પણ બધું તું જ આપે છે. તું તેના માટે અને અમારા માટે સૌથી મોટી છે. તો આવી સ્થિતિમાં તું જ ઘરની તમામ જવાબદારીઓ સંભાળે છે ને? પૈસા આપવાનો હિસાબ તારી પાસે રાખજે. બેશક તું તેને ખર્ચ માટે થોડા પૈસા આપી શકે છે, પણ હું પૈસા તારા હાથમાં જ રાખીશ. મોટા દીકરાને જોઈને નાનો દીકરો પણ તેનો પગાર મને આપતો હતો, પણ પુત્રવધૂને તે ગમ્યું ન હતું. કદાચ લગ્નના 3 મહિના પછી તેણીની અસભ્યતા શરૂ થઈ. તેની દરેક નાની નાની વાત પર આમ છે તેમ છે કરવા લાગી. ઘરમાં એક જ પાણી અને તેની ખાણીપીણી માટે પણ તે હોબાળો મચાવતી હતી. તેમને અત્યારે કોઈ સંતાન પણ નથી, તો પણ તે નાની બાબતો માટે મરી જતી અને પછી તેઓ એકબીજા ઝઘડતી રહેતી. આ સાંભળીને વિશાખાજીએ તેમને સમજાવ્યું કે જ્યોતિ, હું તારી સમસ્યા સમજું છું. તારી જિંદગીમાં તે ક્યારેય સુખ જોયું નથી, પણ તારા માટે આનાથી વધુ સારું શું હોઈ શકે કે તારા પુત્રો તારી સંભાળ રાખે છે. તેઓને તારી ચિંતા છે. તારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે તારા દીકરાઓ તારી આટલી કાળજી રાખે છે. તારે બીજી શું કમી છે? અને પછી ઘરમાં હંમેશા ઝઘડાઓ થાય છે. આવી રીતે ઘર છોડવાનો શો અર્થ? આ વખતે જ્યોતિજીએ કહ્યું કે વિશાખા, જો વાત માત્ર લડાઈ પૂરતી જ સીમિત હોત તો હું ક્યારેય ના જાતી. હું છેલ્લા 11 મહિનાથી આ બધું સહન કરી રહી છું. 3 મહિના પછી જે દુષ્કર્મ થયું તે તો બંધ જ ના થયું. એક વખત જો વહુ બોલવાનું શરૂ કરે તો પછી તે બંધ જ ના કરે. હવે બધું જેમ તેમનું અને તેમના પિતાનું હોય તેમ કરે છે. મેં કોઈના માટે કંઈ કર્યું જ નથી અને તેની જ મારી જિંદગી બરબાદ કરી છે. પરંતુ તે છતાં બંને વહુઓ મને કહેતી રહે છે, પરંતુ તેમ છતાં મેં ધીરજ રાખી, કારણ કે મારા પુત્રો ઓછામાં ઓછો મને સાથ આપતા હતા. આવી સ્થિતિમાં તો હદ ત્યારે વટાવી જ્યારે મારી વહુઓએ ખબર નથી કે મારા પુત્રોએ શું સાંભળ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી મારા પુત્રોનું મારા પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં હું મારા પુત્રોના વર્તનને કેવી રીતે ઓળખી શકું? મેં બાળપણથી તેમના વિશે બધું જોયું છે. હું તેમને ઓળખું છું. તેમના વર્તનમાં થોડો ફેરફાર પણ સારી રીતે ઓળખાય છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ મને જે પણ કહેતા તેનો સીધો જવાબ આપતા ન હતા. કારણ શું હતું? મને સમજ ન પડી. મેં બંને પુત્રો સાથે ઘણી વખત વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓએ મારી વાત સાંભળી નહીં. મેં વિચાર્યું કે કદાચ ઘરનો ખર્ચો વધ્યો છે, પણ મેં કામ પર જવાનું બંધ કરી દીધું અને હવે બાળકો કદાચ ઘરનો ઘણો બોજ ઉઠાવી રહ્યા છે. અને તે પછી પણ એક દિવસ મારી વહુએ મને બધી પ્રકારની વાહિયાત વાતો કહી અને મને ખબર નથી કે તેણીએ મને શું કહેવાનું શરૂ કર્યું. બધી જ વાતો સંભળાવતી વખતે તેણે કહ્યું કે યારે, તારા હાથ પગ બિલકુલ ઠીક છે, પરંતુ તને બાળકોની કમાણી ખાવાની આદત પડી ગઈ છે. તેથી જ તું કંઈ કરવા માંગતી નથી. બસ ઘરમાં પડી રહીને ઓર્ડર મારવો છે. તને હરામનું ખાવાની આદત પડી ગઈ છે. જ્યારે મારી વહુએ મને આ બધી વાતો કહી ત્યારે હું સહન ન કરી શકી અને પછી મારા પુત્રનું મારી સાથે બદલાતા વર્તનને જોઈને મેં વિચાર્યું કે કદાચ વહુઓએ જે કહે છે તે સાચું છે. પુત્રો પણ એવું જ વિચારે છે. તેથી જ મેં તેમનું વર્તન મારા પ્રત્યે આટલું બદલાયું રહ્યું.
હું ખરેખર એક બોજ બની ગઈ છું. તેથી મેં વિચાર્યું કે મારે ફરીથી કામ કરવાનું શરૂ કરવું જોઈએ અને મેં ફરીથી કામ કરવાનું શરૂ કર્યું. ફરીથી ખેતરોમાં કામ કરવા ગઈ અને પહેલાંની જેમ પૈસા કમાવાનું શરૂ કર્યું. પરંતુ મેં ક્યારેય અપેક્ષા નહોતી કરી કે મારે આ દિવસ જોવો પડશે. મારા બાળકોની હાજરીમાં પણ મારે ફરીથી એ જ સખત મજૂરી કરવી પડશે. પરંતુ મેં મારી જાતને વિશ્વાસ અપાવ્યો કે હું સક્ષમ છું અને હું મારા બાળકો માટે તે કરી શકું છું. તો હું કેમ ન કરું? અને પછી બાળકો પણ મારા પોતાના છે. જો હું તેમને થોડી મદદ કરીશ તો શું મુસીબત આવશે? મારે તેમના વિશે વિચારવું જોઈએ. તેથી આ બધું વિચારીને હું કામ પર જવા લાગી. મારા પુત્ર અને વહુ બંને મારાથી અંતર રાખતા હતા. છેલ્લા 1 મહિનાથી બસ એમ સમજ વિશાખા કે હું ઘરમાં ખાલી રહું છું. ઘરમાં કોઈને મારામાં રસ નથી. ન તો મારા પુત્ર મને મારી તબિયત વિશે પૂછે અને ન તો કોઈ પણ કામ કરતા પહેલાં પૂછે કે શું કરવું જોઈએ કે શું નહીં. હું કંઈ સમજી શકી નહીં. મેં જાણવાની ઘણી કોશિશ કરી પણ દીકરાઓએ કંઈ કહ્યું જ નહીં. મારી સાથે વાત પણ ન કરી અને પુત્રવધૂએ પણ કાંઈ કહ્યું નહીં. ઘણા દિવસો સુધી હું આ જ વિચારતી રહી કે મારા બાળકો અચાનક આટલા બધા કેવી રીતે બદલાઈ ગયા. જે ગઈકાલ સુધી તેમની માતાને ખૂબ પ્રેમ કરતા હતા, આજે તેમની માતા સાથે વાત કરવા તૈયાર નથી. પરંતુ તેમ છતાં હું એક બેશરમ વ્યક્તિની જેમ ઘરે ફક્ત રોટલી ખાવા જ આવતી હતી. તેમાં પણ ક્યારેક મને કંઈક મળતું તો ક્યારેક હું જમતી હતી અને જો કંઈ ન મળ્યું હોય તે પછી પણ મેં કોઈને કંઈ કહ્યું નહીં. કારણ કે મારા કહેવાથી કે ના કહેવાથી કોઈને કોઈ અસર નહોતી થતી. જાણે બધા એમ જ વિચારવા લાગ્યા હોય કે હું પાગલ છું. જો હું કંઈ કહેતી રહેતી તો વહુઓ કોઈ જવાબ ન આપતી. જાણે કે તેઓને મારી વાત સંભળાતી જ ન હોય. દીકરાઓની હાલત પણ એવી જ હતી. હવે મારા માટે સહનશીલતાની હદ વટાવી રહી હતી. એટલે જ ગઈકાલે રાત્રે જ્યારે હું કામ પરથી પાછી આવી ત્યારે જોયું કે દીકરાઓ અને વહુઓ જમતા હતા. ત્યારે દીકરાઓએ મને એમ પણ ના કહ્યું કે માતા આવીને બેસ અને રોટલી ખા. તેમણે મને એકવાર પણ જૂઠું બોલી પણ કહ્યું નહીં. હું ગઈ અને હાથ પગ ધોઈને પાછી રસોડામાં પહોંચી. રસોડામાં પહોંચતા જ મેં જોયું કે ત્યાં વાસણમાં માત્ર 2 જ રોટલી પડી હતી અને તપેલીમાં શાકના નામ પર બટાકાના 2 બટકા હતા. આ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. હું વહેલી સવારથી કામ પર થાકેલી જાઉં છું અને થાકેલી ઘરે આવી તો મને ખાવાનું પણ ન મળ્યું. આના પર મેં મારી વહુને કહ્યું કે વહુ, વધારે કોઈ શાક નથી અને રોટલી પણ નથી બનાવી અને તને ખબર છે કે હું ખેતરમાં કામ કરીને આવું અને મને ભૂખ લાગે છે તો પણ તે માત્ર 2 જ રોટલી બનાવીને રાખી છે અને તેના ઉપર તું રોટલી પણ એટલી નાની બનાવે છે. અને આજે મેં સવારે મારી સાથે ખાવાનું પણ લીધું ન હતું. રસોડામાં ઊભી રહીને હું ગણગણાટ કરતી રહી પણ મને તેમના તરફથી કોઈ જવાબ ન મળ્યો. મેં મારા શબ્દોનું પુનરાવર્તન કર્યું અને પુત્રવધૂને ફરીથી પૂછ્યું કે વહુ, ખાવાનું બીજું કંઈ છે કે બસ આ જ છે? પણ કોઈ જવાબ ન મળ્યો. ગઈકાલે મારાથી સહન ન થયું. બહેન, ગુસ્સામાં મેં શાકભાજીનું મિશ્રણ જમીન પર પાડ્યું અને કહ્યું, આખરે તમે લોકો વિચારો કે હું પાગલ છું કે પ્રાણી? હું કૂતરાની જેમ ભસતી રહું અને અહીં કોઈને વાંધો નથી. હું મારી વહુને શું કહું જ્યારે મારા દીકરાઓ જ એવા છે કે એક વખત જમતી વખતે મને દિલથી પૂછી પણ ન શક્યા કે મેં રોટલી ખાધી છે કે ભૂખી છું. હવે લાગે છે કે હું મરી જાઉં કે જીવી રહું તો પણ તમને કોઈ ફરક નથી પડતો. આના પર પુત્રોએ તેમની પત્નીઓને કહ્યું કે અમે રૂમમાં જઈએ છીએ. તમે બંને પણ આરામ કરવા રૂમમાં ચાલો. ફરી જ્યારે તેઓ મને આ રીતે જોઈને જવા લાગ્યા ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો. પણ હું શું કરી શકું? લાચાર હતી. પછી મેં મારી વહુને કહ્યું કે જો તમારે મારા માટે ભોજન ના બનાવવું હોય તો ઠીક છે, કાલથી હું મારા માટે ભોજન બનાવીશ. આ રીતે બીજાની સામે મારા માટે ભોજન બનાવશો એવો ડોળ ન કરો. તમે મારી આટલી સેવા કરો છો અને અહીં તમને દિવસમાં 2 વાર મારા માટે ભોજન રાંધવાનું દુઃખ થાય છે.
આના પર નાના દીકરાએ બૂમ પાડીને કહ્યું, હા હા, કોઈને દેખાડો કરવાનો શોખ નથી અને દુનિયાને જે બતાવતી રહે છે તેનું શું? કામ વગર મને બોલવા મજબૂર ના કર, જે કરવું હોય તે કર, અમને તારાથી કોઈ મતલબ નથી. મારા નાના પુત્રએ આટલું કહ્યું તો હું ચોંકી ગઈ કે તે અચાનક કેવી રીતે વાત કરી રહ્યો છે. અને દેખાડો? કેવો દેખાડો છે? મેં જરાય દેખાડો નથી કર્યો. આના પર નાના દીકરાએ ફરી વખત કહ્યું, જો આ દેખાડો નથી તો બીજું શું છે? દુનિયાને બતાવવાનું કે અમે તને ત્રાસ આપીએ છીએ, અમે તને બેસાડીને ખવડાવી શકતા નથી. તું દેખાડો કરવા ખેતરોમાં કામ કરવા જાય છે. અરે, તારે કઈ વસ્તુની કમી છે? તને કોણે કીધું કે તારે એડીઓ ખેતરમાં રાખી? પણ ના, તને હસવાની અને બકવાસ કરવાની આદત પડી ગઈ છે. તું ઘરે રહીશ તો તને એ કરવાનું નહીં મળે. તું 50 લોકોને મળશે નહીં તો તારું મન ક્યાં લાગશે? મારા દીકરાએ આટલું બોલતા જ એવું લાગ્યું કે જાણે હું જમીનમાં દટાઈ ગઈ. આના પર હું આંખોમાં આંસુ સાથે મારા મોટા પુત્ર તરફ જોવા લાગી. પછી તેણે કહ્યું, બસ હવે વધુ કાર્યવાહી કરશો નહીં. તું તારા ઘરની વાતો ભગવાન જાણે છે. તું કોણ કહે છે કે હું કંઈ કહેવા માંગતો નથી, તેથી જ હું આટલા દિવસોથી શાંત છું. આ અંગે નાના પુત્રએ ફરી કહ્યું કે અમારી બહેનો લગ્ન કરીને આ ઘર છોડીને ચાલી ગઈ છે, તો પછી તારી હિંમત કેવી રીતે થઈ કે તું આ બંનેના ઘરેણાં જે તેમના પિયરવાળાએ આપ્યા હતા તે ચોરીને તારી દીકરીઓને આપ્યા? જૂઠું ન બોલ માતા. મેં તારી પત્નીના ગળામાં એ લોકેટ જોયું છે જે તારી નાની દીકરીએ આપ્યું હતું. તેને મને ફોટામાં બતાવ્યું હતું. અને તારા ઘરમાં ચોરી કરતા શરમ ના આવી? આ બંનેએ અમને ઘણું બધું કહ્યું છે. અમને આવું વિચારતા પણ શરમ આવે છે. અમે આટલા લાંબા સમય સુધી એવું વિચારતા હતા કે અમારી માં આટલી સારી છે, તે અમારા જીવન ખાતર ફરી લગ્ન નથી કર્યા. સારા કે ખરાબ, બધા સંજોગો સાથે લડીને અમારું જીવન સુધાર્યું. પણ અમને ખબર ન હતી કે તું તારી જરૂરિયાતો પૂરી કરી રહી છે. તું આ ગામ છોડવા જ નહોતી માગતી, તેથી જ તે બીજે ક્યાંય લગ્ન નથી કર્યા. અને હું પણ સારી રીતે સમજી ગયો છું કે અમારો ખર્ચ કેવી રીતે પૂરો થાય છે. ખેતરોમાં કામ કરવાનું માત્ર નામ હતું. મારા પુત્રોએ મારી વિરુદ્ધ મારી સાથે એવી વાતો કરી કે મારી આંખો શરમથી જમીન પર આવી ગઈ અને હું તેમની સામે માથું ઊંચું પણ ન કરી શકી. મેં સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું કે મારા બાળકો, જેમના માટે મેં મારું જીવન બરબાદ કર્યું છે, તે મારા વિશે આવું વિચારી શકે છે. મારા પતિના મૃત્યુ પછી મેં ક્યારેય પારકા પુરુષ તરફ જોયું પણ નથી. તો હું ઈચ્છતી હોત તો મારા માતા પિતા મારા લગ્ન બીજે કરવા તૈયાર હતા. જો મને તેમની ચિંતા ન હોત તો હું બીજે લગ્ન કરી લેત અને તેમને અહીં છોડીને મારી જિંદગી ખુશીથી જીવી લેત. પણ ના, મેં મારી ખુશી છોડીને ફક્ત મારા બાળકો વિશે જ વિચાર્યું. હું જેવો પ્રેમ ઈચ્છું તેવો પ્રેમ તેમને કોઈ આપી શકશે નહીં. તેમના વિશે વિચારીને મેં મારા માતા પિતા સાથેનો સંબંધ લગભગ સમાપ્ત કરી દીધો હતો, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે હું બીજે ક્યાંક લગ્ન કરું. પરંતુ આજે પણ મારા બાળકોએ મને મારા બલિદાન માટે આ પુરસ્કાર આપ્યો છે. હું તે સહન કરવા સક્ષમ નથી. મેં કાલે રાત્રે જ નક્કી કરી લીધું હતું કે હવે હું આ ઘરમાં રહીશ નહીં. તું જ મને કે હું આ ઘરમાં કેવી રીતે રહીશ? હું મારા બાળકોની આંખોમાં જોવા માટે પણ સક્ષમ નથી. મારા બાળકો મારા વિશે આવી ખરાબ વાતો વિચારીને પણ કેવી રીતે શકે? હું ગઈ રાતથી આ વિશે વિચારી મરી રહી છું. મારે કોઈને કંઈ કહેવું નથી. હું કોઈનું કશું સાંભળવા માંગતી નથી. એટલે આજે હું મારી બેગ લઈને વહેલી સવારે નીકળી ગઈ. હું બેગ લાવી છું, પણ એમાં મારા પતિના ફોટા સિવાય મારી પાસે કંઈ નથી. બસ એક કપડાની જોડી સિવાય. હવે તું જ કે હું ક્યાં મરી જાઉં? મારી યુવાવસ્થામાં મેં કલંક મારા પર ક્યારેય કોઈએ એવું લગાવ્યું ન હતું. આજે મારી વૃદ્ધાવસ્થામાં તે કલંક મારા ઉપર મારા બાળકો લગાવી રહ્યા છે. મારે પૃથ્વીમાં અદ્રશ્ય થઈ જવું જોઈએ કે મરી જવું જોઈએ? હું શું કરું? વિશાખા, જ્યોતિજી રડતા રડતા આ કહી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તે માત્ર સતત રડતા હતા. આ બધું સાંભળીને વિશાખાજીની આંખો પણ ભીની થઈ ગઈ, કારણ કે તે તેમનાથી દૂર રહી રહ્યા હતા. પરંતુ તેમને જ્યોતિજીની
મહેનત, તેમના બાળકો માટેનો પ્રેમ બધું જોયું હતું અને ગામમાં રહીને દરેક વ્યક્તિ વિશે જાણવા મળી જાય છે. આજ સુધી જ્યોતિજી વિશે કોઈએ કંઈ ખોટું નથી કહ્યું, કારણ કે તેઓ ખૂબ જ સારી મહિલા હતા. વિશાખાજીએ રડતા જ્યોતિજીને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો. પહેલાં તેમને શાંત કરાવ્યા અને પછી કહ્યું, તું પાગલ થઈ ગઈ છે કે શું? તું તારા બાળકોના આગ્રહ પર આટલા ઝડપથી ઘર કેમ છોડી રહી છે? શું આ તારા બાળકોનું ઘર છે? અને મને એક વાત કે, જો તું આમ જ તારી બેગ લઈને ડરીને આ ઘર છોડી દે તો તારા દીકરા તને યોગ્ય ગણશે? ના, બલકે તેઓ તને વધુ ખોટી ગણશે. આ રીતે તું ક્યારેય તારા પુત્રોની નજરમાં પોતાની સાચી સાબિત કરી શકશે નહીં. જો તારે તારી જાતને સાચી સાબિત કરવી હોય તો લડવું પડશે, જેમ તું આજ સુધી આ દુનિયા સામે લડતી આવી છે. આજે એ જ રીતે તારા બાળકો સાથે તારા માટે, તારા અસ્તિત્વ માટે, તારા સ્વાભિમાન માટે લડવું પડશે. જો તારી સામે ઊભેલા લોકો તારા પોતાના હોય તો શું, પરંતુ જ્યારે પોતાના જ લોકો પોતાના દુશ્મન બની જાય છે ત્યારે વ્યક્તિ કે તેમની સાથે પણ લડવું પડે છે. જ્યોતિજી આશ્ચર્યથી વિશાખાજીને જોઈ રહ્યા અને તેમણે કહ્યું, વિશાખા, તે બીજું કોઈ નહીં પણ મારું પોતાનું બાળક છે. વિશાખાજીએ કહ્યું, તો એ તારું પોતાનું બાળક છે તો શું તારા બાળકે તારા ઉપર કલંક લગાવતા પહેલાં એકવાર પણ વિચાર્યું હતું કે આ માતા, મારી માતાને અમારા માટે પોતાનો જીવ, પોતાની ખુશીઓનું બલિદાન આપ્યું અને આજે આ ઉંમરે અમે તેના પર આ બધાનો આરોપ લગાવી રહ્યા છીએ. આ બધાના મૂળ સુધી જવા માટે તારે કંઈક કરવું પડશે. જ્યોતિજી પણ વિશાખાજીની યોજના સમજી ગયા અને તેઓ તરત જ તેમના ઘરે પાછા ફર્યા. પુત્રવધૂએ રાણીની જેમ સૂર્યોદય સમયે ઉઠવાની આદત હોવાથી તે પોતાના રૂમમાં આરામથી સૂતી હતી. જ્યોતિજી ઝડપથી તેમના રૂમમાં ગયા અને પોતાનો સામાન જેમ હતો તેમ રાખ્યો અને સૂઈ ગયા. આજે જ્યોતિજી પણ ઉઠતા નહોતા અને કામ પર જતા નહોતા, કારણ કે જ્યારે તે કામ પર જતા ત્યારે સમયસર ઉઠતા, શાક બનાવી અને કણક ભેળતી. આ દરમિયાન મોટી વહુ આવીને રોટલી બનાવતી અને તેના પતિ માટે ખાવાનું પેક કરીને તેને આપતી અને નાની વહુ આવીને તેને મદદ કરવા લાગતી. અને જ્યોતિજી ઘરની બહાર નીકળે કે તરત જ વાતો કરવા લાગી જાય. કોઈ કહે હું 5 વાગ્યાની જાગી છું તો કોઈ કહેતી કે હું સવારે 4 વાગ્યે ઉઠી ગઈ હતી. બસ આમ જ સમય પસાર થતો હતો. પરંતુ જ્યોતિજી સવારથી સૂઈ રહ્યા હતા ત્યારે ઘરનું કોઈ કામ પણ નહોતું થયું અને વહુરાણી ઉઠી સવારે 8 વાગ્યે પથારીમાંથી બહાર આવી. તેણે જોયું કે દરરોજની જેમ આજે પણ તેની સાસુએ ઘરનું અડધાથી વધુ કામ પૂર્ણ કરી દીધું હશે. હવે બધું એકદમ સામાન્ય હતું, સિવાય કે આજે તેના સાસુએ પોતાના માટે જમવાનું પેક કર્યું ન હતું. તે બંને તેમના પતિઓ સામે તેમની સાસુ વિશે કંઈ કહી શકતી પણ ન હતી, કારણ કે બંનેના પતિ ઘરે હતા. બંને તેમના પતિઓને સમજાવ્યા કે તમારી માતા અમને દુનિયાની સામે બદનામ કરવા માગે છે, બધાને સાબિત કરવા માગે છે કે આપણે બહુ ખરાબ પુત્રવધુ અને પુત્ર છીએ. તેમની જરાય કાળજી લેતા નથી. વૃદ્ધાવસ્થામાં પણ અમે તેમને કામ પર મોકલીએ છીએ અને આવી વાત તાવ બનાવીને તેઓએ તેમની સાસુને તેમના પુત્રોની નજરમાં નીચા કરી દીધા હતા. તેઓએ બીજી ઘણી વાર્તાઓ બનાવી હતી. એક તો બિચારા જ્યોતિજી પહેલેથી જ ખૂબ મુશ્કેલીમાં હતા અને હવે જ્યારે પુત્રવધુઓનું સુખ મળશે તેવા સપના જોવા લાગ્યા. ત્યારે પુત્રવધુએ પણ તેમને એવી ખુશી બતાવી કે તેમને કંઈ કહે કે કહેવાનું જ ન હતું. તેઓ તેમને પર કલંક કરવા લાગી. પરંતુ દીકરાઓએ પણ પુત્રવધુને એકવાર કહ્યું એટલે આ બધું કેવી રીતે માન્યું? શું તેઓ તેમની માતાને ઓળખતા ન હતા? શું તેઓ બધું ભૂલી ગયા હતા કે તેમની માતાએ તેમને કેવી રીતે ઉછેર્યા? તેમને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો? શું તે લોકો ખરેખર બધું ભૂલી ગયા છે? હવે શું કરવું અને કેવી રીતે કરવું તે તેઓ સમજી શકતા ન હતા. પરંતુ તેમ છતાં પોતાને નિર્દોષ અને સાચા સાબિત કરવા માટે તેઓએ હિંમત તો રાખવાની જ હતી. અને તેમની પુત્રવધુએ તેમના પુત્રોએ કહેલા જૂઠાણા સામે સખત લડત આપવાની હતી. જો તે કશું કરશે નહીં
તો તેમના પુત્રો તેમને હંમેશા ખોટા માનશે. તેથી જ બધું બહાર લાવવું ખૂબ જ જરૂરી હતું. અને પછી જ્યોતિજી તેમના બાળકોની કોઈ પણ વાત, કોઈ પણ ગેરવર્તણૂક સહન કરી શકતી હતી. પરંતુ જ્યારે વાત તેમના ચારિત્ર પર આવે ત્યારે તે કેવી રીતે સહન કરી શકે? આજ સુધી આખા ગામમાં કોઈ તેમને તું પણ કહી શકતું ન હતું. આજે તેમના ઘરમાં આવી વસ્તુ આવવાનો પ્રશ્ન કેવી રીતે ઊભો થયો? તેથી જ તેમને વાત આગળ વધે તે પહેલાં જ બધું બહાર લાવવાનું હતું. તેથી હવે દરરોજ જેમ જ્યારે પુત્રો ઓફિસે ગયા ત્યારે જ્યોતિજી પણ તેમના ઘરની બહાર આવ્યા અને તેમના પાડોશીની વહુ સાથે વાત કરી, જેમને વિશાખાજીએ પહેલેથી જ બધું સમજાવ્યું હતું. વાસ્તવમાં વિશાખાજીની પુત્રવધુ જ્યોતિજીની બાજુમાં જ રહેતી હતી અને તે જ્યોતિજીને ખૂબ માન આપતી હતી. વિશાખીજીની વહુ તેમને વહુ કરતાં ઘણી સારી હતી. તે જ્યોતિજીને વહુની માલિકી અને શાલિનીથી દૂર રહેતી હતી કે સાચું કહું તો તેમની પાસે એટલો સમય ન હતો કે તે કોઈની સાથે બિનજરૂરી વાત કરી શકે. તે પોતાના ઘરના કામકાજમાં મગ્ન રહેતી. જો તેણીને થોડો સમય મળતો તો ક્યારેક જ્યોતિજી સાથે વાત કરતી હતી, કારણ કે તે પણ બધું જાણતી હતી કે તેમણે ખરાબ સમયમાં તેમના બાળકોને કેવી રીતે ઉછેર્યા. વિશાખાજીએ તેને આ બધું કહ્યું હતું. હવે કીર્તિએ પણ નક્કી કર્યું કે તે જ્યોતિજીને મદદ કરશે અને માલિની અને શાલિનીનું સત્ય તેમના પતિની સામે લાવશે. આ માટે તેણીએ જ્યોતિજીને સમર્થન આપવાનું નક્કી કર્યું. હવે બંનેએ સાથે મળીને એક પ્લાન બનાવ્યો કે કીર્તિ બધાની સામે જ્યોતિજી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરશે અને ધીમે ધીમે સત્ય બહાર લાવવા માટે તેને જ્યોતિજીની પુત્રવધુની નજીક જવું પડશે. તો જ તે કંઈક જાણી શકશે કે શું થયું. તેઓએ છેવટે તેમના પતિને ઉશ્કેરવા માટે શું કહ્યું. આ માટે કીર્તિ આજથી જ શરૂઆત કરી દીધી. જ્યારે જ્યોતિજી અને કીર્તિએ આ બધી વાત કરી ત્યારે કીર્તિએ જ્યોતિજીને ખૂબ જ ઊંચા અવાજમાં ધમકી આપી અને બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેમની સાથે ગેરવર્તણૂક કરવાનું શરૂ કર્યું. તે જ્યોતિજીએ ખેંચીને લઈ ગઈ અને તેના ઘરની બહાર ધકેલી દીધા અને શક્ય તેટલી અસંસ્કારી રીતે તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું, વૃદ્ધ સ્ત્રી, જા, તું તારી વહુ અને પુત્રને સંભાળી શકતી નથી અને અહીં આવીને સલાહ આપી રહી છે. અહીંથી ચાલી જા. માલિની અને શાલિનીએ કીર્તિને પહેલીવાર કોઈની સાથે આવું વર્તન કરતા જોઈ. પહેલાં તો બંને ચોંકી ગઈ કે શું આ ખરેખર કીર્તિ છે? પણ પછી જ્યારે તેઓને આ જોયું તેઓ પણ ખૂબ જ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે જાણે તેમના જેવી કોઈ વ્યક્તિ તેમને મળી ગઈ. આ રીતે સમય પસાર થવા લાગ્યો. જો કે જ્યોતિજીની પુત્રવધુઓ દિવસ દરમિયાન દરેક પ્રકારની વાતો તેમને સંભળાવતી હતી કે આ વૃદ્ધ સ્ત્રી ખાલી બેસીને પ્રાણીઓની જેમ ખોરાક જ ખાય છે. જ્યારે પણ તેને જુઓ સૂઈ રહે છે. ભોજન સમય જુઓ તે કેવી રીતે બેસી જાય છે. કામ કરવાનું થાય તો મૃત હોય તેવું કરે છે અને ભગવાન જાણે છે કે તે તેમને શું કહેતી હતી. પરંતુ જ્યોતિજી બધું સહન કરતા હતા માત્ર તેમના પુત્રો માટે. સમય આમ જ પસાર થવા લાગ્યો. પરંતુ જ્યોતિજી તેમના પ્લાન મુજબ ફરી કામ કરવા લાગ્યા અને હવે જ્યારે તે કામ પર જતા ત્યારે ધીમે ધીમે કીર્તિએ માલિની અને શાલિનીની સાથે મિત્રતા વધારવાનું શરૂ કરી દીધું. ક્યારેક તે તેમના ઘરે આવતી તો ક્યારેક તે તેમના ઘરે બેસવા બોલાવતી અને તેમની સાથે રમૂજી રીતે વાત કરતી. ધીમે ધીમે જ્યારે તેમની મિત્રતા વધવા લાગી તો થોડા દિવસો પછી કીર્તિ તેમની સામે તેની સાસુ વિશે ખરાબ બોલવા લાગી અને કહેવા લાગી કે બહેન, હું આ વૃદ્ધ સ્ત્રીથી કંટાળી ગઈ છું. પહેલાં તે તેના ઘરે જતી અને રહેતી હતી, પણ હવે મને ખબર નથી કે શું થયું. તે અહીં આવીને રહે છે અને જવાનું નામ પણ નથી લેતી અને તે મારી છાતી પર દાળો દબાવી રહી છે. મારે શું કરવું અને શું ન કરવું તે સમજાતું નથી. ક્યારેક મને વૃદ્ધ મહિલાને મારવાનું મન થાય છે. કીર્તિ પહેલાં પણ આ બંનેની સામે તેની સાસુ વિશે ખરાબ બોલી ચૂકી હતી, પણ આજે તે તેની સાસુ વિશે ઘણી બધી ખરાબ વાતો કરતી હતી. અને પછી તેણે કહ્યું કે દીદી, ખરેખર તમારા બંનેને મેચ કરવાવાળું કોઈ નથી. તમે બંને બહુ સ્માર્ટ છો.
તમે તમારી સાસુથી છુટકારો મેળવ્યો અને કોઈને ખબર પણ ન પડી. અહીં સુધી તે વૃદ્ધ સ્ત્રીના પુત્રોને પણ ખબર ન પડી કે શું થયું અને શું નથી. બહેન, મને પણ કહો કે તમે તમારા પતિ પર કેવો જાદુ કર્યો છે, કારણ કે એક મારો પતિ છે જે તેની માતાના ગુણગાન ગાતો રહે છે. તે મારી વાત ક્યારેય સાંભળતો નથી. આ સાંભળીને શાલિની અને માલિની બંને ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે તેમના વખાણ થઈ રહ્યા હતા. તેમની હોશિયારી તેમની બુદ્ધિમત્તાનું ઉદાહરણ આપી રહી હતી. તો ખુશ તો થાય જ ને, પણ પહેલાં તો તેઓએ કંઈ ન કહ્યું અને વાતને એમ જ ટાળી દીધી. પણ કીર્તિએ સત્ય શોધવું હતું, તેથી જ્યારે કીર્તિને લાગ્યું કે તે બંને આ વાતને નકારવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે કીર્તિએ પોતે જ વિષય બદલ્યો અને કહ્યું, રહેવા દો દીદી, અમે એકલા નસીબદાર નથી કે તમે અમને તમારું રહસ્ય કહો. એવું લાગે છે કે મારે આ વૃદ્ધ સ્ત્રીની ક્રૂરતા આવી રીતે જ સહન કરવી પડશે અને મને જણાવો કે ઘરમાં બધું કેવી રીતે ચાલે છે. પછી કીર્તિએ બંને સાથે રેન્ડમ વસ્તુઓ વિશે વાત કરવાનું શરૂ કર્યું. 2 દિવસ પછી બપોરે કીર્તિ આવીને તેમની સાથે બેઠી ત્યારે તેની આંખો લાલ થઈ રહી હતી. કીર્તિને જોઈને બંને પૂછવા લાગી, તને શું થયું? તું આટલી ઉદાસ કેમ બેઠી છે અને આટલી ઉદાસ કેમ દેખાય છે? આના પર કીર્તિ જોર જોરથી રડવા લાગી અને બંનેને કહ્યું, બહેન, મારા પતિએ પહેલી વૃદ્ધ મહિલાને કારણે મારી જિંદગી નરક બનાવી દીધી છે. આજે ફરી તેણે મને માર્યો. મેં મારા માટે કપડાં ખરીદવા શું કહ્યું, તે મને મારવા લાગ્યો અને તેણે કહ્યું કે માતા પાસે બધો વહીવટ છે, તો માતા પાસે પૈસા માંગ. તો મેં ના પાડી કે હું તારી માતા પાસેથી પૈસા માંગીશ નહીં. લગ્ન કરી તું મને લાવ્યો છે કે તારી માં? તો તું જ મને કપડાં લાવી આપ. હું તારી માતા પાસે પૈસા કેમ માગું? બસ આ વાત પર તે મને મારવા લાગ્યો. બહેન, મહિનાઓ વીતી જાય છે, પણ 1 રૂપિયો પણ મારા હાથમાં આવતો નથી. હું આ માણસથી ખૂબ જ કંટાળી ગઈ છું અને તેનાથી વધુ તેની માતાથી. મને ખબર નથી કે આ વૃદ્ધ સ્ત્રી ક્યારે મરી જશે, તો મને થોડી શાંતિ મળશે. જ્યારે તે ખૂબ રડતી હતી ત્યારે બંનેએ તેને શાંત કરી અને કહ્યું, ઠીક છે, રડીશ નહીં. અમારી પાસે દરેક વસ્તુનો ઈલાજ છે. તારી ડોશી તને ખૂબ જ પરેશાન કરી રહી છે ને, તો તારી ડોશી માટે પણ કોઈક ઉકેલ શોધવો પડશે. આના પર કીર્તિ રડતી રડતી ચૂપ થઈ ગઈ અને તેના આંસુ લૂછતા કહ્યું, શું ખરેખર મારી સાસુને પાઠ ભણાવી શકશો? જો હું એટલી પાગલ છું કે તમે પૂછું છું, તમે ચોક્કસપણે વૃદ્ધ મહિલાનું મગજ ઠેકાણે લાવી શકશો. મેં તમને અગાઉ પણ પૂછ્યું હતું બહેન કે તમે એવું શું જાદુ કર્યો કે ભાઈઓ તમારા કાબૂમાં રહે છે. બંને ભાઈઓ તમારી દરેક વાત સાંભળે છે, તમારા હાથમાં પૈસા પણ આપે છે. ઘરની બધી જવાબદારી તમારા પર છે અને તમારી વૃદ્ધ સ્ત્રી સાસુ પણ કંઈ બોલવાની હિંમત નથી કરતી. અને અહીં મારી વૃદ્ધ સાસુ મને એક શબ્દ પણ બોલવા દેતી નથી. હવે મને કહો કે બહેન, મારે શું કરવું જોઈએ? આ વૃદ્ધ મહિલાથી કેવી રીતે છુટકારો મેળવી શકું? મને મદદ કરો, મને કોઈ ઉપાય જણાવો. ત્યારે તે બંને હસવા લાગી અને એકબીજા સામે જોઈને બોલી, અરે, અમે જે કર્યું તે ખૂબ જ મોટી વાત છે. તારે આ બધું કરવાની જરૂર નથી. જો તું ઈચ્છે તો પણ આજ કરી શકે છે. અમે કર્યું. લગ્ન થયા પછી અમારા પતિઓ પણ આ ઘરમાં આવા જ હતા. તેઓ માતાના ભક્તની જેમ ફરતા હતા. જ્યારે પણ તેમને કહીએ કે બહાર જઈએ, ત્યારે તેઓ તેને પૂછ્યા વિના ક્યાંય જવા તૈયાર ન હતા. તેઓ બધા પૈસા તેના હાથમાં રાખતા હતા. તેઓને તેને ઘરની માલકીન બનાવી રાખી હતી અને અમને એવું લાગતું હતું કે તેઓ અમને ફક્ત તેમની સંભાળ રાખવા માટે ઘરમાં લાવ્યા હતા. તેઓ અમને માસિક ખર્ચ માટે થોડા પૈસા આપશે, બાકીના પૈસા તેઓ તેમની માતાને આપતા અને જો અમારે કંઈ પણ લાવવું હોય તો તેના માટે પણ તે ડોશી પાસે પૈસા માગવા પડતા હતા. તે ના તો નહોતી પાડતી. તો પણ શું થયું? પણ અમારે તેની પાસે માગવા પડતા હતા. અરે, તે અમારા પતિના પૈસા છે અને અમે શા માટે માગીએ? અમારો તેના પર અધિકાર છે, તો તે પૈસા ફક્ત અમારી પાસે જ હોવા જોઈએ. અમારે દરેક કામ માટે ડોશીએ પૂછવાનું હતું. 3-4 મહિના સુધી અમે આ સહન કર્યું. પછી અમે સહન ન કરી શક્યા, તેથી અમે બંને બહેનોએ ધીમે ધીમે અમારા પતિને કાબૂમાં રાખવાનું શરૂ કર્યું.
તેમની સામે તેમની માતાની વધુ સેવા કરવાનું શરૂ કર્યું અને પછી ધીમે ધીમે તેમના કાનમાં તેમની માતાની વિરુદ્ધ વાતો ફફડાવવા અને જ્યારે પણ અમને મોકો મળે ત્યારે તેમની માતાને તેમની નજરમાં ખોટી સાબિત કરતા, તને શું કહું, અમે શું કર્યું, અમે અમારા પતિને અમારી સાસુ વિરુદ્ધ ખૂબ ઉશ્કેર્યા, પરંતુ તેમ છતાં તેઓ માન્યા નહીં. પછી મજબૂરીમાં અમે એવો પ્લાન કર્યો કે બંને ચૂપ થઈ ગયા. આ સાંભળીને કીર્તિ ચોંકી ગઈ અને બોલી, ઓહ સારું બહેન, તમે શું કર્યું? પછી તે બંને હસતી હસતી કહેવા લાગી કે અમે તે કર્યું કે વૃદ્ધ મહિલાને તેની યુવાનીમાં પણ ક્યારેય કર્યું નહીં હોય. કેમ, બરાબર ને શાલિની? માલિનીએ હસતા હસતા કહ્યું. તો શાલિનીએ કહ્યું, બીજું શું? તેમની વાત સાંભળીને કીર્તિ ઉત્સાહિત થઈને ફરીથી પૂછ્યું, છેવટે તમે બંનેએ એવું તે શું કર્યું? ન તો કહો તો ખરા. બંનેએ કહ્યું, અમે ફરી અમારી સાસુને જ તેમના જ પુત્રો સામે ચરિત્રહીન સાબિત કરી દીધી. આના પર કીર્તિએ મોં પર હાથ મૂકીને કહ્યું, તમે શું કહ્યું, ચારિત્રહીન? અને તે પણ આ ઉંમરે તમારી સાસુ પર આવો આરોપ લગાવ્યો? આના પર તેમની વહુએ કહ્યું, અરે તો શું, અમારી સાસુ જોવામાં કોઈથી ઓછી નથી. અને પછી જે કોન્ટ્રાક્ટર માટે તે કામ કરે છે તે કોન્ટ્રાક્ટર અમારી સાસુને મદદ કરે છે. અમે આવ્યા છીએ ત્યારથી અમે આ ઘણું જોયું છે. તેથી અમારા મનમાં વિચાર આવ્યો કે આ તકનો લાભ કેમ ન ઉઠાવીએ અને અમારા પતિઓએ આની વિરુદ્ધ ઉશ્કેરવામાં આવે. અમે થોડા સમય માટે આમ કર્યું, પરંતુ તેમ છતાં તે બંને લાઇનમાં ન આવ્યા અને તેઓએ તેમની માતા સાથે અલગ વર્તન કર્યું નહીં. પછી ધીમે ધીમે અમે બંને બહેનોએ સાથે મળીને અમારું મગજ એવી રીતે વાપર્યું કે જ્યારે પણ અમારી સાસુ તે ડોસાથી કોઈ કામ વિશે પૂછે ત્યારે અમે તેના ફોટા પાડીને અમારા પતિની સામે એવી રીતે રાખતા કે જુઓ, તમારી માતા છુપાઈને કોને મળી રહી છે. તે કામના બહાને ઘરની બહાર નીકળી જાય છે અને દરેક જગ્યાએ ફરે છે. અને બન્યું એવું કે એક દિવસ અમે બંને બહેનો ઘરે અમારા રૂમમાં હતા અને અહીં આંગણામાં શાલિનીના હાથમાંથી તેલ પડી ગયું હતું. ત્યારે વૃદ્ધ મહિલા ઘરે જ હતી અને પહેલો કોન્ટ્રાક્ટર પૈસા આપવા ઘરે આવ્યો તો તે ડોસી જેવી જ પરત ફરી તેનો પગ લપસી ગયો અને તે પીડાથી ચીસો પાડવા લાગી. તો મદદ કરવાના ઈરાદાએ તે કોન્ટ્રાક્ટરે વૃદ્ધ મહિલાનો હાથ પકડી લીધો અને તેણે ઊંચકીને રૂમમાં પહોંચી ગયો. પણ અમે આ ફોટા પાડીને અમારા પતિને મોકલી દીધા અને પછી અમારે કંઈ કહેવાની જરૂર ન હતી. તે પોતાની મેળે જ બધું સમજતા રહ્યા. કેમ બહેન, કેવો લાગ્યો અમારો પ્લાન? આટલું કહીને શાલિની પણ જોર જોરથી હસવા લાગી અને તે બંને ખૂબ ખુશ થવા લાગી અને કહ્યું કે જો તારે પણ તારી સાસુથી છુટકારો મેળવવો હોય તો તારે મગજનો આ રીતે ઉપયોગ કરવો પડશે. પછી બધું આપણા હાથમાં છે. પહેલી વૃદ્ધ સ્ત્રીને આ ઘરમાં એક પૈસા માટે પણ માન નથી મળતું. તેને કોઈ પૂછતું પણ નથી. હવે તે જીવે કે મરે કોઈને કોઈ પરવા નથી. બંને આમ જ વાતો કરી રહી હતી અને કીર્તિને બધું કહી રહી હતી. ત્યારે અચાનક દરવાજાની પાછળથી કોઈ તાળીઓ પાડતું અંદર આવ્યું. શાલિનીએ પડદો હટાવ્યો તો જોયું કે તે બંનેના પતિ ત્યાં ઊભા હતા. પણ આ બધું શું હતું તે બંને કંઈ સમજી જ શકી નહીં. ત્યારે કીર્તિએ તે બંનેની નિંદા કરતાં કહ્યું કે તમે બંને કેટલી સસ્તી છો. તમને શરમ ના આવી તમારી માં જેવી વ્યક્તિ પર ખોટા આરોપ લગાવતા? અરે, તેમને પોતાના બાળકો માટે શું નથી કર્યું અને તમે આવતા જ તેમને તેમના બાળકોથી દૂર કરી દીધા. તમારા જેવી મહિલાઓને કારણે જ છોકરીઓ સમાજમાં બદનામી થઈ રહી છે. તમારા જેવી છોકરીઓને કારણે લોકો કહે છે પુત્ર વધુ આવતા જ ઘર તોડી નાખે છે. કીર્તિએ કહેલી બધી વાત પર કીર્તિના ખભા પર હાથ રાખીને જ્યોતિજીએ કહ્યું, દીકરી, જ્યાં સુધી દીકરાઓ પોતાના સગા રહેશે ત્યાં સુધી કોઈ કંઈ નહીં કરે અને પુત્રવધુ ઘર તોડી પણ શકતી નથી. હું માનું છું કે તેમને ઝાડ બિછાવી, પણ મારા દીકરા તેમની બે આંખો બંધ ન હતી. તે મને ખૂબ સારી રીતે ઓળખતા હતા. તે સારી રીતે જાણતા હતા કે તેમની માતાએ તેમના માટે શું કર્યું છે. તેને અહીં લાવવા માટે તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો હતો,
પણ પત્નીઓથી પ્રભાવિત થઈને તે બધું ભૂલી ગયા અને જ્યાં સુધી તે કોન્ટ્રાક્ટરની વાત છે, હું દર વર્ષે દર રક્ષાબંધન પર તેને રાખડી બાંધું છું અને તે પણ મારી સાથે તેની બહેનની જેમ વર્તે છે. જ્યારે પણ મને કોઈ વસ્તુની જરૂર હોય કે લાચારી હોય, કોઈ મુશ્કેલી હોય, ત્યારે હું તેને એકવાર ફોન કરું અને તે હંમેશા એક ભાઈ તરીકે મને મદદ કરવા તૈયાર રહે છે. પણ તમે લોકો અને તમારી સસ્તી વિચારસરણીએ ભાઈ બહેનના આ સંબંધોને કલંકિત કરી દીધા છે. મને શરમ આવે છે કે હું આવા બાળકો સાથે આવા ઘરમાં રહું છું. હું મારી જાત પર શરમ અનુભવું છું કે હું મારા બાળકોને યોગ્ય વાલીપણા પણ ના આપી શકી. તેમની સંભાળ લીધી પણ હું તેમને એટલી સમજ આપી શકી નહીં કે તેઓ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત કરી શકે. માતા પાસેથી આવી વાતો સાંભળીને તે બંનેને પોતાની આંખોમાં પણ શરમ આવી ગઈ. તેમનો નાનો દીકરો શરમના કારણે ઊંચું પણ જોઈ શકતો ન હતો, કારણ કે તેને તેની માતા સાથે સૌથી વધુ ખરાબ વર્તન કર્યું હતું. હવે એક ક્ષણ પણ બગાડ્યા વિના બંને હાથ જોડીને માતાને પગે પડ્યા અને તેમની માફી માંગવા લાગ્યા. માતા, અમને માફ કરો. અમે બહુ મોટી ભૂલ કરી છે. અમારે આવું ન કરવું જોઈતું હતું. તમે અમારા માટે તમારા જીવનના દરેક સુખનું બલિદાન આપ્યું અને અમે અમારી પત્નીઓની વાત સાંભળીને તમારી સાથે આવું ખરાબ વર્તન કર્યું. માં, અમને માફ કરી દો, પરંતુ અમે અમારી ભૂલની માફી માટે પણ હકદાર નથી. આટલું કહ્યા બાદ બંનેએ પોતાને થપ્પડ મારવાનું શરૂ કરી દીધું હતું. માતાનો હાથ પકડીને તેઓ પોતાની માતાના હાથ વડે થપ્પડ મારવા લાગ્યા. જ્યોતિજી તેમને શાંત કરવા લાગ્યા. બંને માતાના પગને ગળે લગાવીને રડવા લાગ્યા. આખરે આજે ફરીથી માતાએ તેના બાળકને પાઠ ભણાવ્યો અને તેમની ભૂલ માટે માફી પણ આપી. હવે સૌની સામે સત્ય ઉજાગર થયું હતું. પુત્રવધૂની સસ્તી અને ખોટી વિચારસરણીને કારણે જે પુત્રો પોતાની માતાને નફરત કરવા લાગ્યા હતા, તેઓ ફરી એકવાર એમની માતાના રક્ષક બનીને ઊભા થયા અને બધા ખુશીથી સાથે રહેવા લાગ્યા. કારણ કે પુત્રવધૂઓ પુત્રોની પાછળ છે, ખરું ને? જો દીકરો તેની માતાને માન સન્માન આપવા માંગતો હોય તો વહુ તેની સાસુ સાથે ખરાબ વર્તન કરે તો તેની મજાક શું છે? તેથી જ માલિની અને શાલિની પણ તેની સાસુ સાથે સ્વેચ્છાએ કે મજબૂરીથી ખૂબ સારી રીતે રહે છે. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.